નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. તો સર આજે આપણે કેમ્પસ જોયું અને મને બહુ આનંદ થયો કે આપણે મલ્ટીકલ્ચર એન્વાયરમેન્ટ છે, ઇન્ટિગ્રેટેડ કોર્સ છે અને એક અદ્ભુત કેમ્પસ છે ગાંધીનગરમાં કે જે ઇનોવેટિવ વિચાર સાથે ટીચર કઈ રીતે ટીચરનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એના માટે કામ કરે છે. તો હવે મેં એવું પણ સાંભળેલું છે કે આપણે હજી આનાથી પણ આપણું વિઝન મોટું છે, તો તમે થોડુંક એના વિશે જણાવો. ખૂબ સરસ વાત છે તમારી. સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી અમે આ મકાનમાં ઇન્ટિગ્રેટેડ કોર્સીસ બધા ભણાવીએ છીએ, પણ હવે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવતા 3 વર્ષમાં જ ભવ્યથી અતિ ભવ્ય એક નવું મકાન બનાવી રહ્યા છે, જેમાં ફિઝિકલ, ડિજિટલ આ બધા પ્રકારની ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને જેને સ્ટેટ ઓફ આર્ટ કહેવાય તે પ્રકારનું એક ભવ્ય મકાન તૈયાર થઈ રહ્યું છે. અને આ કેમ્પસનું વિઝન સર કોનું હતું? माननीय श्री नरेंद्र भाई मोदी साहब, उसको पता है कि मुझे टीचर बनना है, तो जब वो पढ़ता है तब वो मैथ्स एग्जाम देने के लिए नहीं पढ़ता है, वो मैथ्स पढ़ता है तो उसके दिमाग में रहता है कि 2 साल के जब मैं टीचर बनूंगा तो मैं मैथ्स कैसे पढ़ूंगा, और उस काम को इंडियन इंस्टीट्यूट ऑफ टीचर एजुकेशन के द्वारा करने का हम प्रयास है. but popularly this is known as ટીચર યુનિવર્સિટી. અને આપણે જે નવું કેમ્પસ છે સર, તો એ કેમ્પસમાં કઈ રીતની આના જે અત્યારે આપણી પાસે ફેસિલિટી છે એ પણ મોર ધેર ઇનફ છે, પણ હવે ત્યાં જે આપણે જશું તો ત્યાં હજી શું એવી ફેસિલિટી હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હશે? ત્યાં નવી ફેસિલિટીમાં તો એવું છે, આપને ખબર હશે કે 34 વર્ષના લાંબા ગાળા પછી ભારત દેશે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આપણે લાવ્યા. આ પોલિસી પ્રમાણે હવે ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં ધરખમ પરિવર્તનો આવી રહ્યા છે. એમાં એક ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે, એને અમે કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ. આ ડ્યુઅલ મેજર ડિગ્રી ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે. અમે અત્યારે જે BA BEd BSc BEd ઓફર કરીએ છીએ એ જ પ્રકારનું છે, પણ એમાં સબ્જેક્ટની સાથે સાથે સ્ટેજ સ્પેસિફિકેશન આવવાનું. એટલે વિદ્યાર્થી જ્યારે અહીંયા પહેલા વર્ષમાં એડમિશન લેશે BA BEd BSc BEdમાં, ત્યારે એ નક્કી કરશે કે એને ફાઉન્ડેશન સ્ટેજનું ટીચર બનવું છે, પ્રિપરેટરી, મિડલ કે સેકન્ડરી. એટલે આ પ્રકારના ટીચર અહીંયા તૈયાર થશે. હવે આ જે ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે એ તો અહીંયા અમે ચાલુ કરીશું જ. એની સાથે સાથે 1 વર્ષનું BEd, 2 વર્ષનું BEd, 1 વર્ષનો MEd પ્રોગ્રામ, 2 વર્ષનો પાર્ટ ટાઈમ MEd પ્રોગ્રામ, આ પ્રકારના અલગ અલગ બધા કાર્યક્રમો અહીંયા ચાલુ થશે. ચાણક્યએ કીધું છે કે શિક્ષક કદી સામાન્ય નથી હોતો, તો એ વાત જ્યારે અહીંથી કોઈ શિક્ષક હશે તો એ સામાન્ય નહીં હોય. આટલી ફેસિલિટીથી જે સુસજ્જ થઈ અને છોકરાઓને ભણાવશે તો એ સામાન્ય તો નહીં જ હોય. બરાબર છે. અને શિક્ષકને તૈયાર કરવાની આ જે આખી પ્રક્રિયા છે એમાં એક છે આ બધી ભૌતિક સુવિધાઓ, પણ સાથે સાથે બીજું જે મહત્વનું છે તે વેલ ટ્રેન્ડ, પ્રોફેશનલી ટ્રેન્ડ અને અનુભવી શિક્ષકો, જે અમારી જોડે અત્યારે 60ની સંખ્યામાં આટલા શિક્ષકો છે. મેં એવું સાંભળેલું છે કે આપણે પ્લેસમેન્ટ પણ ઇન્ટરનેશનલ થાય છે સાહેબ. અમારું હાલના પ્રમાણે પણ નેશનલ તો પ્લેસમેન્ટ થાય છે જ, પણ ઇન્ટરનેશનલ બી જે સાઉદી અરેબિયન કન્ટ્રીઝ છે ત્યાં અત્યાર સુધી અમારા 18 વિદ્યાર્થીઓને સારામાં સારી શાળાઓમાં ત્યાં નોકરી મળી છે. બીજી એક મહત્ત્વની વાત તમને અહીંયા જણાવી દઉં કે આ સંસ્થા 2010થી ચાલુ થઈ. પોસ્ટ ગ્રેજ્યુએશનની અમારી પહેલી બેચ 2018માં બહાર પડી અને 2020થી 2024 દરમિયાન 161 વિદ્યાર્થીઓએ GSET અને NET એક્ઝામ અહીંયા ક્લિયર કરી. આ 2 પરીક્ષા ક્લિયર કરવી એ બહુ અઘરામાં અઘરું કામ હોય છે, જેનું રિઝલ્ટ 6 થી 8% વચ્ચે જ હોય. એટલે આટલી મોટી સંખ્યામાં અહીંયાથી વિદ્યાર્થીઓએ GSET અને NET એક્ઝામ ક્રેક કરેલી છે. હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું સર કે તમે જે આજે વાત શેર કરી, તો જે લોકોને આજે એક શિક્ષક થવું જ છે અને સારામાં સારું શિક્ષક થવું છે તો તે ચોક્કસ આજે IITE જે ગાંધીનગરમાં સ્થાપિત છે તો ત્યાં જરૂર એડમિશન લે અને પોતાનું જે શિક્ષક બનવાનું સપનું છે એ સાકાર કરે. ખૂબ ખૂબ સર આભાર. થેન્ક યુ વેરી મચ.